નો કરાયો છે એક વિદ્યા છે મારી જ છે કે નવી વિરોધે નહીં કલ્યાણા નવનો વિરોધ ન કરાય વાંધો નહીં હાલો નીકળો છે મારી રાવણ એની પાછળ છે આ બાજુ ભગવાન માં જાનકીજીની કહે છે કે દેવી હવે મામો ભાણો આવે છે જો આ લીલા જ નહીં અગાઉથી બધી ખબર જ છે કોને કેમ આવું કઈ રીતે આવું નાટક છે એટલે આપ હવે અગ્નિમાં નિવાસ કરો લખનલાલજીની હાજરી નથી માં જાનકીજી અગ્નિમાં સમાઈ ગયા લક્ષ્મણ હું યહ મરમ ન જાના જો કछु ચરિત્ર રચા ભગવાન લક્ષ્મણજીને પણ ખબર નથી અને માનું પ્રતિબિંબ ખાલી રહ્યું છે સ્વરૂપ મૂળ સ્વરૂપ અગ્નિમાં સોંપી દીધું છે મારી જ આવ્યો છે સુંદર મૃગ બન્યો છે ન ભૂતો ન ભવિષ્યથી રત્ન જડિત સિંગ આખું શરીર સોનાનું ખરીઓમાં મણી મટેલા છે અને આમ દૂરથી નીકળું છે અહીં માં જાનકી પણ નકલી સામે મારી તે નકલી નકલની નજર નકલમાં ગઈ હા જોવે છે મૃગને અને માં ભગવાનને પ્રાર્થના કરે છે કે નાથ સુને હું દેવ રઘુબીરે કૃપાલા હે મૃગ કર અતિ સુંદર શાલા સંતો કહે મારી જ એટલે ચંચળ મન આ મનને મૃગ કીધું છે મનરૂપી મૃગલાને મારો કઈ મામત એટલે મારું ને તમારું મન એ જ મૃગ છે આ તો ચંચળ મન છે કેવું બોલે મોહના બંધનમાં પડેલું રાવણ એટલે મોહ માં જાનકીજી કહે છે કે નાથ શ્રેષ્ઠ મનના જે લોકો છે એને તો આપ સ્વીકારો છો આ ચંચળ મન છે આને પણ સ્વીકારો અને પકડી લઈ આવો તો હું પાળીશ અને પકડમાં ન આવે તો એવા મનને મારી નાખવામાં કાંઈ વાંધો નહીં મારી નાખ અને પરમાત્મા માં જાનકીજીએ કીધું ઊભા થયા હાથમાં ધનુષ બાણ લઈ લખનલાલજીને કહે છે કે ધ્યાન રાખજે ભાઈ ભગવાન મારીચની પાછળ જાય છે જો જયંતની પાછળ સૂતા હતા બેઠા નથી ત્યાં આમ હળી લઈને ઘા કર્યો તો મારીચને ન મારી શકે મારી શકે પણ અહીંથી નીકળવું જરૂરી છે ભગવાન જેવા કુટિયાની બહાર નીકળ્યા મારીચ જોયું પરમાત્મા આવે છે મારીચ પાછું વળી વળીને જોતો જાય અને ભગવાનને દૂર સુધી લઈ ગયો પ્રગટત દુરત કરત છલ ભૂરી એ વિધિ પ્રભુ હી ગયો લે દૂરી બહુ દૂર લઈ ગયો અને ભગવાનને એમ થયું કે હવે હું આશ્રમથી બહુ દૂર નીકળી ગયો છું બાણને ચડાવ્યું ધનુષ ઉપર કાન સુધી પ્રત્યંતા ખેંચી બાણ છૂટતાની સાથે જ મારીચને લાગ્યું અને મારી જ મરતા મરતા રાવણનું કામ કરતો ગયો હા હા લખન હા લખન હા લખન કરીને ધરતી ઉપર ડરી લખનલાલજી આ શબ્દ ન સાંભળ્યા માએ સાંભળ્યા જાનકી હવે માને ખબર ન હોય કે મારો રામ બોલે છે મારી જ બોલે સંતો કહે જેને રામનું બાણ લાગે ને એનો અવાજ રામ જેવો જ થઈ જાય ભાઈ હા માને ન ખ્યાલ આવ્યો લખનલાલજીને કહે છે માં કે મને એમ લાગે છે તમારા મોટા ભાઈ ઉપર કઈ સંકટ છે આપ જાઓ લખનલાલજી હશે કે માં ભ્રગટી વિલાસ સૃષ્ટિ લય હોય સપને હું સંકટ પરે કિસ હોય જેના ભ્રકુટી માત્ર ઈશારાથી સર્જન થઈ જાય અને લય થઈ જાય મારો નાથ છે જગતનો એને સપનામાં સંકટ નો આવે માં પણ માં જાનકીજી અહીંયા મર્મ બોલ્યા શું બોલ્યા તુલસીદાસજીએ નથી લખ્યું હા કે જાનકીજીએ જણાવી દીધું હોય શક્ય છે કે અહીંથી તમારું જવું જરૂરી છે તમારી હાજરી હશે તો રાવણ અહીંયા નહીં આવી શકે એ મર્મ કહી દીધો અથવા તો અન્ય ગ્રંથોમાં લખાયું છે કે માં જાનકીજી લખનલાલજીને ન કહેવાના શબ્દ કહ્યો કે આને અહીંથી હટાવવાનો જરૂરી છે અને માં જાનકીજી લખનલાલજીને કહે કે હવે મને આજ ખબર પડી કે અમારી પાછળ પાછળ હું કામ આવ્યો છે
લાગે છે મને તને ભરતે મોકલેલો, પણ તમારી ઈચ્છા કોઈ દિવસ પૂરી નહીં થાય. રામ નહીં રે તો જાનકીજી જીવતી જ નહીં રે, તમે મારા શરીરને હાથ નહીં અડાડી શકો. આટલું જ આમાં જાનકીજી બોલ્યા. લખનલાલજી રડવા માંડ્યા કે માં મેં સપનામાંય નહોતું વિચાર્યું કે મારે આવું સાંભળવું પડે. કાંઈ વાંધો નહીં, વંદન કર્યા, પગે લાગી અને લખનલાલજી જાય છે. જતા જતા એક રેખા દોરી કે માં રેખાની અંદર રહેજે અને બહાર ન જતી. લખનલાલજી જતા રહ્યા અને લખનલાલજી ગયા. કોઈ સાચા સાધુ પુરુષનું અપમાન થાય અને આપણને છોડીને જતો રહીએ ને પછી જ રાવણ જેવા ફાવી જાય. હા, લખન ગયો, રાવણ આવ્યો. રાવણ હાલો વન મારે એનું એ ધ્યાન સીતાજીના તનમાં રામનો ચોર બનીને રે રાવણ હાલો વન મારા. રાવણ હાલો વન મારે એનું ધ્યાન સીતાજીના તનમાં રામનો ચોર બનીને રે 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 રાવણ હાલો વન મારા રામનો ચોર બનીને રે દેવયસુર ને એ જે ના ડરથી નિંદ્રા ના રે નયનમાં. દેવયસુર ને જે ના ડરથી નિંદ્રા ના રે નયનમાં. જગત આખાને બીવરાવા વાળો રાવણ આજ કુમાર્ગે પગ મેલો છે ને એટલે આમ પવન આવે ને પાંદડું હલે ને બી જાય. હા, એ ઝાડ હાલે ત્યાં રબકી જાતો થર થર થાતો મનમાં રામનો ચોર બનીને રે 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 આજ રાવણ હાલો વન મારા. એ રાવણ હાલો રાવણ હાલો વન મારે એનું ધ્યાન સીતાજીના તનમાં રામ ચોર બનીને રે 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 રાવણ હાલો વન મારા ચોર બનીને રે રાવણ. તમારે ભગત બાપુ લખે કે ભૂંડા મારગડે પગલા મંડાઈ જાય ને તેજ વયું જાય. હા, ઇમી કુપંથ પગ દેત ખગેસા. તુલસીદાસજી કહે ગરુડજીને કાક ભૂષણજીજી કહે હે ખગેશ, કુપંથ ઉપર પગ પડે ને તો રહે ન તેજ બળ બુદ્ધિ લવ લેતા. આટલું વયું જાય, બળ બુદ્ધિ ને તેજ ત્રણેય વયું જાય જો અવળા માર્ગમાં ડગલા મંડાઈ જાય તો. એ ભૂંડે માં રગડે એ પગલા ભરતા તેજ રહે નહીં તનમાં. ભોજન કાલે સ્વાદ ભરાણો રે ધારાજ ભવનમાં રામનો ચોર બનીને રાવણ હાલો રાવણ હાલો રાવણ. આમ લખનલાલજી વિદાય થયા અને રાવણ સન્યાસીનો વેશ લીધો. જગત આખાને રોવરાવા વાળો સન્યાસી થયો. હા, કેવો લાગતો હશે. આવ્યો અલોક એમ જ બોલે ને, રાવણ છે ભાઈ. માએ જોયું, ઓહો છે કોક તેજસ્વી સન્યાસી, થાળ વીરો કનમૂળ ફળનો. જાનકીજી નીકળ્યા. રાવણ કે બાંધેલી ભિક્ષા હું નથી લેતો દેવી, આ બહાર નીકળી નાખો. રેખામાં એવું તો શું હતું, બહારનો માણસ અંદર નો આવી. હા,
બહારથી જો અંદર આવે તો સળગી જાય, પણ અંદરના બહાર જાય તો એનું હરણ થાય. આ માં જાનકીજી બહાર નીકળી ગયા છે. અને એ જ વખતે રાવણ પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને માં જાનકીજીને ન કહેવાના શબ્દ બોલવા માંડ્યો. શું એક તપસ્વીની પાછળ હેરાન થતા, હાલ લંકાની મહારાણી બનાવું તને. અને માં જાનકીજી કે દુષ્ટ, અધમ ઉભો રે, હમણાં મારા નાથ આવે છે. મનહી મન રાવણ વંદન કરે છે. મન મહ ચરણ બંદી સુખ માના, મનમાં પગે લાગ્યો છે. માને ઉઠાવી ખંભે બેસાડી ભાગ્યો રાવણ. ક્રોધવંત તબ રાવણ લીને સિરત ઉઠાય, રથમાં બેસાડી અને ભાગ્યો. અને માં જાનકીજીનું કરુણ આક્રંદ થયું છે. પંખીડાઓ રડે છે અને રડતા રડતા માં જાનકીજી લખનલાલજીને કહે છે કે લખન, મેં તને જે કીધું ને એનું ફળ મળી ગયું મને. હા, શું થશે મારું? એ જ વખતે જટાયુજી સાંભળી ગયા આ જાનકીનો અવાજ. ગીધ રાજ સુની આરસ બાની. અને જટાયુજી આવ્યા છે રાવણની સામે. રે રે દુષ્ટ થા ઢકીને હોય, ઉભો રે. તું અહીંયા ચૌ જીવતો ત્યાં સુધી તું અહીંથી ન જઈ શકે. મારી દીકરી છે જાનકી. રાવણને એમ થયું કોણ છે આ? મેનાક છે, ગરુડ છે. નજીક આવી જોયું તો જટાયુજી છે. અને રાવણને એમ કહ્યું મમકર તીરથ છાંડેવ પ્રાણા, મારા હાથ રૂપી તીર્થોમાં પ્રાણ છોડવાનો થયો છે, ભલે આવ્યો. જટાયુજીએ રાવણને મૂર્છિત કરી નાખ્યો, સાંચો મારી મારી. રાવણને એમ થયું મોડું થઈ જશે, રાઘવ આવી જશે, કામ બગડી જશે, ચંદ્રહાસ કાઢીશ. જટાયુજી જેવા નજીક આવ્યા, પાંખમાં ઘા કર્યો. અને પાંખમાં ઘા લાગ્યો પછી પક્ષી શું કરે? કાટેથી પંખ પરા ખગ ધરની, સુમેરી રામ કરી અદભુત કરની. ધરતી ઉપર ઢળી પડ્યા મહાપુરુષ, રડે છે. રાવણ છે માને લઈ અને જતો રહ્યો લંકામાં. માં જાનકીજીને રાવણે અશોક વાટિકામાં રાખ્યા છે, મેલમાં નહીં. હા, એને ખબર છે નહીં રે મારી માં અહીંયા અશોક વાટિકામાં વિવાહ થયો માં જાનકીજીનો. આ બાજુ લખનલાલજીને આવતા ભગવાને જોયા. ભગવાન કહે છે કે લખન, મેં તને ના પાડી હતી ભાઈ, જાનકીને એકલા મેલીને આવ્યો. લખનલાલજી કે મોટા ભાઈ માફ કરજો, પણ શું કરું, મારે આવવું પડ્યું. પછી વાત કરી. ભગવાન કે મને એમ લાગે છે કે હવે જાનકી કુટિયામાં નહીં હોય. દોડીને બને આવ્યા, માં નથી. અને ભગવાન રડે છે. હે ખગ મૃગ હે મધુકર શ્રેણી, પશુ પંખી ને વનસ્પતિને પૂછે છે મારો રામ. અને પેલી માં જાનકીજીની ખબર પંખીડાએ જ આપી છે. હે ખગ, ખગ એટલે પક્ષી, પક્ષીએ જ આપ્યો માનો સંદેશો. ભગવાન રડે છે, લખન સાંત્વના આપે છે. આગળ ચાલ્યા તો યુદ્ધ થયું હોય એવા નિશાન દેખાણા છે, હથિયારો તૂટેલા પીડા છે. ભગવાન એ જ દિશામાં આગળ ચાલ્યા તો એક રક્તનો પ્રવાહ દેખાણો અને લોહીના નિશાનમાં હાલ્યા તો દૂર જોયું જટાયુજી ઘાયલ થઈને પડેલા. દોડીને રાઘવ ગીધ ગોદે ધરી ખોળામાં લીધા છે. માથે હાથ ફેર્યો, પીડા જતી રહી. પૂછે છે તાત, મારો રામ પણ જટાયુજીને પિતાજી કહે છે, તાત પૂજ્ય માને છે. તમારી આ ગતિ કોણે કરી? જટાયુજી કહે કે રાઘવ, આ દશા મારી રાવણે કરી છે. નાથે દશાનને યહ ગતિ કીની, તેહી ખલે જનક સુતા. મારી નજરની સામે રાવણ જાનકીને લઈને જતો રહ્યો, હું ન બચાવી શક્યો. પરમાત્મા જટાયુજીને કહે છે કે તમને અચલ કરી દઉં. જટાયુજી કે નહીં રાઘવ, આ તો તને સંદેશો આપવા માટે મેં પ્રાણને ટકાવ્યો છે. હવે મારે જાવું છે. આવું પાછી ક્યારે બનશે કે તારો ખોળો હોય, તારા ખોળામાં હું મારા પ્રાણનો ત્યાગ કરું. અને ભગવાનની સામે જટાયુજીનું પ્રાણ પણ ફેર ઉઠી ગયું. ભગવાન બહુ રડ્યા છે. ગીતાવલીમાં તો સીધાજી લખે છે
કે ભગવાન રડતા રડતા કહે છે કે લખન જટાયુજી મળ્યા ને ત્યારથી હું ભૂલી ગયો કે આપણે બાપ નથી. હા સુનો લખન ખગપતિ ही मिले बन मैं पीतु मरण न जायनो પણ સહી ન શકો શો કઠિન વિધાતા. વિધાતાથી આ સુખ આપણું સહન ન થયું. આપણને આજ છોડીને આપણો બાપ જતો રહ્યો. ભગવાન જટાયુજીની અંતિમ ક્રિયા કરે. પોતાના હાથે સીતા તૈયાર કરી જટાયુજીના અંતિમ સંસ્કાર કર્યા અને પરમાત્માનું સ્વરૂપ થયું છે જટાયુજી. ગીધ દે હે સજી ધરી હરી રૂપા ભૂષણ બહુ પટપીત અનુપા. પરમાત્માનું સ્વરૂપ સારૂપ્ય મુક્તિ જટાયુજીને આપી ભગવાને. પણ ભગવાન જટાયુજીને કહે છે કે તાત તમે જઈ અને મારા પિતાજીને આ સીતાહરણની વાત ન કરતા. જટાયુજી રાજી થઈ જોયું જ્યાં દશરથજી મહારાજ ગયા છે ત્યાં મને મોકલે છે. મને બાપ જેવો પ્રેમ કરે. પાછળના